ચાલો ન કરો વાતો કરો કરતી ચાલુ થઈ ગયું છે। ગુડ મોર્નિંગ દોસ્તો। તો ફરીથી આજે બુધવાર છે ને, આજે રામનવમીના શુભ અવસરે આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને જય શ્રી રામ બધાને। તો આપણે ગયા વખતે જે વાત કરી હતી એને થોડી દોહરાવીએ, થોડી જ, હા ને, અને પછી આજે નવા ભાગ ઉપર જતા રહીએ। આ સ્ક્રીન જોઈશ નથી ને આમાં, ભલે કઈ વાંધો નહીં, એટલે તમારે બીજું નહીં ઓકે એની જે આ લોકોના ચહેરા દેખાય એ કાફી છે, કેમ? ઓકે, તો કણાભ સૂત્ર છે। કણાભ સૂત્રની અંદર આપણે વાત કરવાના હતા ETS, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ। એમાં આપણે આટલો ભાગ છે એને આપણે ધારેલો, નીચે છેદ લીધેલો, આ પટલ છે, આ પટલ હે, એ પટલને આપણે ઝૂમ કરીને બતાવેલો અને એમાં કઈ રીતની રચના હોય છે, જેથી આપણે જે આ વાત કરી હતી 2 FADH2, પછી 10 NADH2, પછી આની જરૂર નથી, પણ આનો હવે ઉપયોગ કેવી રીતે થશે તે આપણે સમજવું, બરાબર છે? તો આપણે આગળ જઈએ। સામાન્ય રીતે આ બી મેં તમને સમજાવેલું કે આ કણાભ સૂત્રનો પટલ છે, આ ભાગ છે, આ ગ્રીન છે, એની અંદર આખી સિસ્ટમ છે ગોઠવાયેલી હોય છે અને મૂળ વાત એવી છે કે હાઇડ્રોજન છે આ ભાગમાં ભેગા થશે અહીંયા આ બે પટલની વચ્ચે, એટલે ઢાળ સર્જાશે ને એ ઢાળ તૂટશે ત્યારે છે એટીપી નું સર્જન થશે। તો પહેલા ઢાળ સર્જાય કેવી રીતે? તો એના માટે શું કરવું પડે? તો કે ક્રેબ ચક્ર આ ભાગમાં થયું હોય ને, અહીંયા ક્રેબ ચક્ર અહીંયાથી આવો, બરાબર? તો એ ક્રેબ ચક્ર છે એ દરમિયાન ઉત્પન્ન થયેલ NADH2 અને FADH2 આ બે હાઇડ્રોજન ગ્રાહકો છે, એની પાસે હાઇડ્રોજન હશે, એ હાઇડ્રોજનને લઈને આપણે આ બાજુ ઠલવવાનું અને ઢાળ સર્જવાનો છે। તો કેવી રીતે ઠલવાય છે એ આપણે અહીંયા હવે જોઈએ। તો હું પહેલા છે દોરી નાખું સાહેબ, આપણે તો સામાન્ય રીતે આ છે પટલ છે, બરાબર છે? હજી આગળ દોરવાનું થશે ત્યારે આપણે દોરશું। આ કયો પટલ છે? તો કે કણાભ સૂત્રીય પટલ, રેડી? અને અહીંયા રેફરન્સ માટે આપણે બીજો પટલ દોરીએ, આ બાહ્ય પટલ, બરાબર? કણાભ સૂત્રીય ક્રિસ્ટીનો બાહ્ય પટલ। તો સ્વાભાવિક રીતે આજે આ ભાગ થયો, આ ભાગ એ શું થશે? આંતરપટલીય અવકાશ, રાઈટ? તો આ પટલ છે એની અંદર સિસ્ટમ હોય। હવે આખી ભાગની વાત કરીએ તો આ છે આધારક, અહીંયા લખી દઉં આધારક, એટલે આ બાજુ NADH2 અને FADH2 વગેરે ઘટકો હશે, રેડી? હવે એ લોકોમાંથી હાઇડ્રોજન છૂટો પડી અને H+ ને આપણે આ બાજુ ધકેલવાના, એટલે આ ભાગ, રેડી? H+ એ બાજુ ધકેલશું તો હાઇડ્રોજનનો ઢોળાંશ સર્જાશે, એ ઢોળાંશ સર્જવા માટે આપણે એને ધકેલવાના છે। તો આપણે વાતને આગળ આંકીએ તો સૌપ્રથમ અહીંયા રહેલ NADH2 છે એનું સૌપ્રથમ વિઘટન થશે NAD+ માં, એટલે સ્વાભાવિક રીતે હાઇડ્રોજન છૂટા પડશે। છૂટા પડેલા હાઇડ્રોજન અને છૂટા પડેલા ઇલેક્ટ્રોન, હું જો આને આમ આ રીતે સમજાવું કે અહીંથી આ છૂટા પડશે તો અહીંયા પહેલા
2H+ લઈએ અને સાથે સાથે 2 ઇલેક્ટ્રોન, રાઈટ? એ બે જોડાઈ જશે એટલે 2 હાઇડ્રોજન થઈ જશે. આ બે જોડાય આયન અને ઇલેક્ટ્રોન એટલે હાઇડ્રોજન અણુ થઈ જશે, બરાબર? આ 2 છે, Z નથી, હા, બરાબર. હવે એ 2 હાઇડ્રોજન એ એટલે કે આંતરપટલ અવકાશમાં 2H+ આયન સ્વરૂપે છૂટા પડશે અને ઇલેક્ટ્રોન અહીંયા રહેશે. એટલે ઇલેક્ટ્રોન ને હું અહીંયા દર્શાવું, 2 ઇલેક્ટ્રોન, રાઈટ? ખાલી શું થયું, આખી ઘટના કેવી થઈ? NaDH2 છે એ વિયોજન પામ્યો, જેના કારણે 2H+ અને 2 ઇલેક્ટ્રોન છૂટા પડ્યા. એ 2 ઇલેક્ટ્રોન અને 2H+ આંતરપટલ છે, અંતઃપટલ, એ પટલની અંદર જોડાય અને અણુ સ્વરૂપે ફેરવાશે, પછી એ વહન પામશે. પટલના આ છેડેથી પટલના આ છેડા સુધી વહન પામશે. આ વહન માટેનું તંત્ર, અને તંત્ર એક નામ આપ્યું, બરાબર છે? આને પહેલું નામ આપ્યું સંકુલ વન. એટલે સંકુલ વન દ્વારા એ વહન પામશે અને અહીંયા સુધી આવશે. અહીંયા અંદરની બાજુએ 2H+ ને છૂટા કરશે. આયન છૂટા પડે, ઇલેક્ટ્રોન પટલમાં જ રહેશે, બરાબર છે? આ આખી ઘટના છે, આખી ઘટના માટે ઉત્સેચક જવાબદાર હોય છે. એનું નામ છે NAD ડિહાઇડ્રોજિનેઝ. અહીંયા કયો ઉત્સેચક કામ કરશે? NADH ડિહાઇડ્રોજિનેઝ. રેડી? આ ઉત્સેચકની હાજરીમાં આ પ્રક્રિયા થશે. આમાં ફ્લેવિન મોનોન્યુક્લિયોટાઇડ નામનો સહઘટક પણ કામ કરશે. આ સંકુલ એક થયું. આપણો હેતુ શું છે? કણાભ સૂત્રના આધારકમાં રહેલા NaDH2 અને FADH2 પાસેના હાઇડ્રોજનને આપણે પટલની વચ્ચે એટલે આંતરપટલીય અવકાશમાં આ બાજુએ ભેગા કરવાના છે. શું કામ? ઢોળાંશ પેદા કરવા માટે. ઢોળાંશ શું કામ પેદા કરવો છે? ATP ના સર્જન માટે. તો એ કઈ રીતે જાય છે એ આપણે જોઈએ. તો NaDH2 અહીંયા આ રીતે રૂપાંતરિત થયો અને 2 ઇલેક્ટ્રોન અને 2 હાઇડ્રોજન H+ આયન એ બે મુક્ત કર્યા. H+ એ આંતરપટલીય અવકાશમાં જતા રહે, 2 ઇલેક્ટ્રોન એ પટલ ઉપર જ રહેશે. અને ત્યારબાદ હવે એ શું કરશે? તો કે હવે એ પાછા આ બાજુ જશે, નવા હાઇડ્રોજન ને લેવા. આ બાજુ હાઇડ્રોજન આયનો હશે, બરાબર છે? તો ફરી પાછો આ 2 ઇલેક્ટ્રોન છે એ અહીંયા એક સિસ્ટમ હશે, ફેરસ સલ્ફેટ એને કહીએ. તો એની પાસે ઇલેક્ટ્રોન જશે. હવે 2 ઇલેક્ટ્રોન અહીંયા આવશે. ત્યાંથી પાછા એ આ તરફ, એટલે આ બાજુ એક સિસ્ટમ દોરીએ, એ પણ FeS, એટલે આ ઇલેક્ટ્રોન આની પાસે આવશે. ઇલેક્ટ્રોન આ બાજુ હતા, ત્યાંથી પાછા આ બાજુ આવ્યા. શું કામ આવ્યા હશે તમને હવે ખ્યાલ હશે, કેમ કે આના પહેલા પણ આપણે આવી જ સિસ્ટમ જોઈ ચૂક્યા છીએ. તો આ ઇલેક્ટ્રોન હવે અહીંયા કોને મળશે? તો કે યુબિક્વિનોન નામનો એક ઘટક હશે. કેવો? યુબિક્વિનોન. આને કહેવાય યુબિક્વિનોન. હવે અહીંયાથી 2H+ આયનો સ્વીકાર હશે. હવે સમજી લો કે આ 2 ઇલેક્ટ્રોન છે અને અહીંથી 2H+ આયન આવ્યા. એ બંને આની સાથે જોડાણા, યુબિક્વિનોન સાથે. એટલે સંઘટક ઘટક કેવો બનશે? તો કે યુબિક્વિનોન UqH2. 2 ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન આયન એ બે આની સાથે જોડાઈ ગયા યુબિક્વિનોન સાથે. એટલે રચના કેવી બની? યુબિક્વિનોન રિડ્યુસ્ડ યુબિક્વિનોન આપણે આને કહીશું, બરાબર છે? વળી પાછા એ હાઇડ્રોજન ને લઈને આ બાજુ આવે છે. અહીંયા એ શું કરશે? 2H+ આયન ને અંદરના પટલ તરફ મુક્ત કરી દેશે, રાઈટ? અને પોતે 2 ઇલેક્ટ્રોન પાછા છૂટા પડશે. 2 ઇલેક્ટ્રોન છૂટા પડશે અહીંયા.
આમાંથી ઇલેક્ટ્રોન જે છૂટા પડશે એ ક્યાં જશે? તો એને આપણે પાછા અહીંયા બતાવીએ કે એ એક ઘટક હશે જે ફરી પાછા ઇલેક્ટ્રોનને અંદરની તરફ દોહરાવી જશે. એ ઘટકનું નામ છે સાયટોક્રોમ બી. સાયટોક્રોમ બી આ ઘટક પાસે જશે, બરાબર છે. પણ ઇલેક્ટ્રોન એટલે હું અહીંયા 2 ઇલેક્ટ્રોન લખી દઉં. ફરીથી સમજો, અહીંથી જે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા એ ઇલેક્ટ્રોને પહેલા હાઇડ્રોજન આયનને અહીંથી લીધો, એ હાઇડ્રોજન આયનને એને અંદર મુક્ત કર્યો, ઇલેક્ટ્રોન પાછા આગળ વધ્યા FeS પાસે, ત્યારબાદ અંદરની તરફ FeS પાસે, અને ત્યારબાદ અંદરની બાજુએ બીજું એક વાહક અણુ હશે, વાહક ઘટક હશે યુબિક્વિનોન. આ યુબિક્વિનોન સાથે હાઇડ્રોજન જોડાશે, ઇલેક્ટ્રોન જોડાશે, એટલે હાઇડ્રોજન અણુમાં ફેરવાશે. અણુ આની સાથે જોડાણો એટલે યુબિક્વિનોન રિડ્યુસ સ્વરૂપે એટલે કે UqH2 સ્વરૂપે થયા. આ UqH2 છે એમાંથી હાઇડ્રોજન આયન છે અંદરની તરફ મુક્ત થયા, અને જે ઇલેક્ટ્રોન વધશે એ ઇલેક્ટ્રોન અહીંયા નવા ઘટક પાસે સાયટોક્રોમ બી. સાયટોક્રોમ બી છે એને આપણે કહીશું સંકુલ 2. યાદ રાખજો આ ખાસ, સંકુલ 2, બરાબર છે. તો આ સંકુલ 2 એમની પાસે આવ્યા. તમે વિડિયો શરૂ કરો જરાક, હું જોઈ લઉં આટલું સમજાણું છે કેટલાને. આમ કરો તો ઓકે. મેં અહીંયા સુધીની જે વાત કરી એ કેટલાને સમજાણી છે? સમજાણી હોય હાથ ઊંચો કરે આ રીતે, અને ન સમજાણી હોય તો 2 આંગળી પણ જુદી જુદી રાખજો. ઓકે, નથી સમજાણી, 2 બેન બેઠી છે એને. ઓકે, બીજું કોઈ? વેરી ગુડ. ન સમજાણી હોય એને ધન્યવાદ છે, એટલા માટે બીજી વાર આપણે સમજી શકીએ. ગુડ. હાલો ફરીથી જુઓ, આપણો હેતુ શું છે? આપણો હેતુ છે કણાભ સૂત્રના આધારકમાં રહેલા H+ ને, કણાભ સૂત્રના આધારકમાં રહેલા H+ ને કણાભ સૂત્રના ક્રિસ્ટીના 2 પટલની વચ્ચેના અવકાશમાં એટલે આંતરપટલીય અવકાશની વચ્ચે ધકેલવા. એના માટે કોણ કામ કરશે? તો કે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન કેવી રીતે કામ કરશે? આ બાજુથી હાઇડ્રોજન લેશે, ઓલી બાજુ લઈ જાય, આ બાજુથી લઈને ઓલી બાજુ લઈ જાય, બરાબર છે. એ રીતે કામ કરશે. હવે આના માટે કેપેસિટી હોય, દરેક ઇલેક્ટ્રોન 3 વાર હાઇડ્રોજનને પેલી બાજુ લઈ જશે. NaDH2 માંથી છૂટા પડેલા ઇલેક્ટ્રોન 3 વાર આ રીતે લઈ જશે. રેડી? હવે એ રીતે સમજવું હોય તો અહીંથી પહેલેથી જોઈએ તો આ બાજુ NaDH2 હતા જ. ઘડીક વિડિયો ચાલુ રાખો તો હું તમને પૂછતો જઈશ કે તમને આ ખબર છે ને NaDH2 ક્યાંથી આવ્યા હતા? ઘડીક વિડિયો ચાલુ રાખો તમારા. ઓકે, આ NaDH2 આપણને ક્યાંથી મળ્યા હતા એ ખ્યાલ છે? કોઈ કહેશે? હાથ ઊંચો કરે. આ NaDH2 આધારકમાં આવ્યા ક્યાંથી હશે? હાથ ઊંચો કરશે અને આપણે અહીંથી ઓડિયો ઓન કરશું. આપણે દીદી જે નહોતું સમજાણું એનો જ આપણે રાહ લઈએ, એનો સહારો લઈએ આપણે. પેલી બેન છે ને હિના, અને બીજી બેન છે હિના જાડડી બેનો બેઠી ને, હા, એનો ઓડિયો ઓન કરો. ઓકે કરે ને તો હા હિના, ત્યાંથી ઓડિયો ઓન કરજો. તારો ઓડિયો ઓન. ઓકે. હવે જો જવાબ એટલે આપણે બીજા બી આમાં સમજી શકીએ. રાઈટ? NaDH2 આપણી પાસે ક્યાંથી આવ્યા હતા? નહીં. ઓકે, ક્રેબ ચક્ર થયું? આને ખબર. હા. ક્રેબ ચક્ર થયું હતું ને? વાંધો નહીં. હા એને હા. ઓકે, પણ વાંધો એને નથી ઓન કરવું. આનો સહારો લેવો છે આપણે, એટલે બીજા બધા સમજી શકશે. કન્વર્ઝેશન થશે ને એટલે ઓન કરો. ઓડિયો ઓન કર ત્યાંથી હિના. ઓન કર. એને ત્યાંથી કરવો પડે. કરીને આપણે એકવાર try આપણે કરો. કરીએ ને પછી એને ઓકે કરવું પડે. હલો, તને રિક્વેસ્ટ મળી ના? ઓડિયો ઓન કર.
ફરી કરો એકવાર. ઓલા બાજુ જતા રહો. હા હા રેડી. તો આ આપણે NaDH2 ક્યાંથી મળ્યા ખ્યાલ છે કોઈને? તો બોલેલી ક્રેબ ના ક્રેબ ચક્ર ત્યારે ક્રેબ ચક્ર અવાજ ક્રેબ ચક્ર યાદ છે? હા ક્રેબ ચક્રમાં આપણે બતાવ્યું હતું ગ્લાયકોલિસિસ માં આપણને NaDH અને ક્રેબ ચક્રમાં પાયરુવિક એસિડ માંથી એસિટાઇલ કોએન્ઝાઇમ મળતો ત્યારે NaDH મળતા હતા. પછી ક્રેબ ચક્રનું આખું ચક્ર થયું એમાં મમ્મી કરી બોલો મને બીજા કોણ બોલે છે? હા એને ઘડી કયો. તો આ NaDH2 છે આપણને ક્રેબ ચક્રમાંથી પ્રાપ્ત થયા હતા, યાદ છે? હા ઓકે, હવે ક્રેબ ચક્ર ક્યાં થયું હતું? કણાભ સૂત્રના આધારકમાં તો આ શું છે? કણાભ સૂત્રનો આધારક જ છે ને? આ કઈ રીતે હા 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 છે ને? આધારક કઈ રીતે છે એ ખ્યાલ છે ને? આપણે હા છે ને આ બે પટલ છે, ઈ પટલને આ મોટા સ્વરૂપે બતાવ્યા બે પટલને, બરાબર? તો હવે આખી પોઝિશન ને જો જોઈએ તો આ આધારક છે એટલે આ આધારક, હા આ પટલ થઈ ગયું તો આ પટલ, આ છે એ આંતરપટલીય અવકાશ તો આંતરપટલીય અવકાશ, આ બાહ્ય પટલ તો આ બાહ્ય પટલ. રેડી? હા રેડી તો આ NaDH ક્યાંથી આવ્યા? આધારકમાંથી આ ક્રેસ ચક્ર પછી થાય ને હા આધારકમાં કઈ પ્રક્રિયાના કારણે આવ્યા? ક્રેબ્સ ચક્ર ક્રેબ ચક્રના કારણે, બરાબર છે? NaDH2 અને FADH2. રેડી? હા 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 આપણો હેતુ શું છે? આપણે કણાભ સૂત્ર છે, કણાભ સૂત્ર, આ કણાભ સૂત્ર છે, એમાં આ ભાગ છે આખો આ, એની અંદર NaDH2 FADH2 હાઇડ્રોજન આયનો સ્વરૂપે હશે, બરાબર છે? ઈ હાઇડ્રોજન આયનોને આપણે ક્યાં ધકેલવા છે? આ પટલની વચ્ચે. સમજાય છે? શું કામ ધકેલવા છે? ઢાળ સર્જવા માટે, ઢોળાંશ સર્જવા માટે. ઢોળાંશ શું કામ સર્જવો છે? એટીપી સર્જવા માટે. જો ઢાળ સર્જાય ને, ઢાળ સર્જાય, ઢોળાંશ સર્જાય, ઈ ઢોળાંશ જ્યારે તૂટે ત્યારે શક્તિ છૂટી પડે. આપણે નર્મદાનો ડેમ બાંધીએ, હા 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 કેમ બાંધ્યો? પાણી ભેગું હું કામ કર્યું? ફોર્સ ઉભો કરવા માટે, હે ને? તાકાત માટે. ઈ તાકાતનો આપણે ક્યાં ઉપયોગ કરીએ? ટર્બાઇન ફેરવવામાં. ઈ ટર્બાઇન ફેરવીને શું મેળવીએ? તો કે વીજળી, શક્તિ. સેમ એવી ઘટના અહીંયા કણાભ સૂત્રમાં થાય. હાઇડ્રોજનનો એક બાજુએ ઢોળાંશ સર્જવાનો, ઈ ઢોળાંશ સર્જ્યા પછી આપણે ટર્બાઇન ફેરવશું, એટીપી ટર્બાઇન. અહીંયા વીજળીનો ટર્બાઇન નહીં આવે, એટીપી ટર્બાઇન આવશે. ઈ એટીપી સંશ્લેષણનો ટર્બાઇન ફરશે હાઇડ્રોજન જ્યારે ફોર્સ થી બહાર નીકળશે ત્યારે, અને એ ફોર્સ થી બહાર નીકળશે ત્યારે ફરશે એટલે એમાંથી એટીપી નિર્માણ થશે, હે ને? તો આપણે અત્યારે શું કરી રહ્યા છીએ? આપણે આ ભાગમાં જે હાઇડ્રોજન રહેલા છે, અહીંયા બધા જે હાઇડ્રોજન છે એને આપણે આમાં ધકેલવા છે, આમાં, હે ને? તમે સમજી ગયા? હા ઓકે, હવે ધકેલવા માટે શું કરવું પડે? તો કે એ ધકેલવા માટે આખી પટલમાં આ રીતની સિસ્ટમ હોય, એટલે આ બાજુથી હાઇડ્રોજન ને આ બાજુ ધકેલી દેવાના. પહેલા કન્સેપ્ટ ક્લિયર થાય છે બધાને? હા આ શું કામ થાય છે એ સમજ પડી ગઈ? આટલું રેડી? તો આ કામ કરો. ઓકે, ડન. જ્યાંથી ન સમજાય ત્યાં મને પાછા તમે આ રીતે ઊંચી આંગળી રાખજો એટલે હું તમને લાઈન પર લઈશ, બરાબર છે? એટલે આપણે કન્વર્ઝેશન કરશું. તો હવે મૂળ મુદ્દો આપણો એ છે કે આપણે હાઇડ્રોજન આયનોને આ બાજુથી આ બાજુ લઈ જવા છે. રેડી? હવે ઓડિયો બંધ કરી દેવો તો કરજો ઘડી, અહીંથી જ કરી દે, વાંધો નહીં. તો હવે સમજો, હવે આપણે હાઇડ્રોજન આયનો છે આ બાજુથી આ બાજુ ધકેલવા છે, તો એના માટે આખી પટલમાં સિસ્ટમ હોય. તો પહેલા અહીંથી શરૂ કરીએ. NaDH2 છે એનું વિયોજન થાય. રેડી?
એ વિયોજન થવાના કારણે કોણ કોણ છૂટા પડે? તો કે NaDH2 નું વિયોજન થાય તો કે NaD છૂટું પડે, NaD છૂટો પડે, બીજો બધો હાઇડ્રોજન. એ હાઇડ્રોજન આયન અને ઇલેક્ટ્રોન સ્વરૂપે છૂટો પડે. પહેલા આમાં છૂટો પડે, પછી આમાં જાય, પછી એ બે જોડાય અને અણુ સ્વરૂપે આ તરફ જાય. આ છેડાથી આ છેડા સુધી અણુ સ્વરૂપે જાય. આ છેડે આવે, આ બાજુના છેડે આવે એટલે એ અણુ આયનમાં ફેરવાય અને અંદર છૂટો પડે. ઇલેક્ટ્રોન પટલમાં જળવાય. ડન? આટલું ડન? ઓકે ડન. નોટ ડન તો 2, હે ને? ઓકે, નોટ ડન તો 2 અને ડન તો 1. Done is 1, not done is 2. હવે આ ઇલેક્ટ્રોન ફરી પાછો આ પટલના આ તરફના છેડે આવશે. ત્યાંથી પાછો હાઇડ્રોજન આયન લઈને આ બાજુ જશે. તમે સમજ્યા? કેમ? તો કે હાઇડ્રોજન ને આપણે મેક્સિમમ પેલી બાજુ લઈ જવા છે. એટલે અહીંયા હવે એ છે ને 2 ઇલેક્ટ્રોન એ FeS નામનો એક ફેરસ સલ્ફાઇડ નામનો એક ઘટક હશે. તમને 11મા ધોરણની અંદર જ તે કોઈ જગ્યાએ એક વાક્ય આવતું, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમમાં આયર્ન ખૂબ મહત્વનો અણુ છે. આપણે ભણ્યા નથી, એ પોર્શન આપણે નથી ભણ્યા. આપણે પાઠ એવો હતો વનસ્પતિમાં ખનિજ તત્વો, આયનોનું વહન. એ વહન પછી આપણે આયનોનું મહત્વ હોય ને, એમાં નાઇટ્રોજનનું મહત્વ શું, કેલ્શિયમનું મહત્વ શું, એ બધું આવે ને, એમાં તમે ફેરસ આપણે આયર્ન છે ને એ વાંચી જજો. આજે ગમે ત્યારે છૂટા થાવ ત્યારે આયર્ન વિશે વાંચજો એટલે તમને તરત કહેશે કે ક્રેબ્સ ચક્રની અંદર અને ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમમાં આયર્ન ખૂબ મહત્વનો છે. તો જો અહીંયા આયર્ન છે, ડગલે ને પગલે આવશે. એટલે હવે આયર્ન છે એ ઇલેક્ટ્રોનને આ છેડેથી આ છેડે લઈ જાય. ડન? એને પાછું શું કરવું છે? ત્યાંથી પાછી ખેપ ભરશે. આપણે ખેપ કહીએ ને, આ કેવું છે ખબર? આપણે ડુંગળીનો પાક વાવ્યો હોય ખેતરમાં, મગફળી વાવી હોય, તો ખેતરની અંદર પ્રેશર ચાલુ હોય, ધડામ 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 ધડામ. પછી એમાં સારોલું નીકળે. સારોલું એટલે ખબર પડે ને, અને મગફળી નીકળે. તો મગફળી છે ને એ દાદા છે, દાદા ને દાદી ને પપ્પા ને બા ને બધા છે, મગફળી સારી વ્યવસ્થિત કરી વાવલી શુદ્ધ કરી અને ગાડીમાં ભરે. અને ગાડી પછી ઘરે જઈને ઠલાઈ આવે. પાછા ગાડી લઈને આવે વાડીએ, પાછી ગાડી ભરીને પાછા ઘરે ઠલાઈ. આવું કરતા હોય ને, ખેપ કે એને ખેપ. અહીં ઇલેક્ટ્રોન ખેપ. આ ઇલેક્ટ્રોન ગાડી છે, હાઇડ્રોજન તમારી માંડવી છે, હે ને? આધારક એ તમારી વાડી છે અને આંતરપટલીય અવકાશ એ તમારું ઘર છે. અહીંથી ખેપ ભરવાની ને અહીંયા ઠલવવાની, અહીંથી ખેપ ભરવાની અહીં ઠલવવાની, અહીંથી ખેપ ભરવાની અહીં ઠલવવાની. ડન છે? ઓકે, હવે પાછું અમારે ભૂમવું પડે ને. ઓકે, હા, તો ક્યાં પહોંચ્યા હતા? ઇલેક્ટ્રોન હવે હાઇડ્રોજન ને અંદર છોડી દીધા અને ઇલેક્ટ્રોન છે પાછો આ તરફ આવ્યો. કોણ લાવે છે એને? FeS નો ઘટક એ બીજા FeS ના અંદર તરફ રહેલા ઘટક તરફ એને મોકલશે. ત્યાર પછી ત્યાં પાછો યુબિક્વિનોન નામનો એક ઘટક હશે. રેડી? યુબિક્વિનોન છે એ આ ઇલેક્ટ્રોન અને હાઇડ્રોજન પ્લસ આયન સાથે, હું આને આ જે આટલી પ્રક્રિયા છે ને, આટલી પ્રક્રિયા એને હું સમીકરણ સ્વરૂપે અહીંયા લખું. જોજો તો આમ થાય UQ વત્તા 2 ઇલેક્ટ્રોન વત્તા 2 હાઇડ્રોજન આયન, ઇટ gives આમ થાય UQH2. આમ થાય. આ સમજાણું કેટલા ને? કેટલા સમજાણું? ન સમજાણું? ઓકે, ન સમજાણું આ તું આ રીતે બે આંગળે. વેરી ગુડ. મને આ ગમ્યું. નથી સમજાતું તરત બે આંગળી રાખવાની આ રીતે, પણ જુદી રાખવાની. આમ નહીં રાખતા, નહીં તો હું રજા આપી દઈશ. ઓકે, તો યુબિક્વિનોન છે. રેડી? 2 ઇલેક્ટ્રોન છે અને 2 હાઇડ્રોજન આયન છે. ઇલેક્ટ્રોન અને આયન જોડાય તો અણુ બને. હું આને જુદી રીતે લખું. 2 ઇલેક્ટ્રોન
વત્તા 2 હાઇડ્રોજન આયન ઇટ gives શું થાય H2 થાય આમ થાય આ કેટલા સમજાણું 2 ઇલેક્ટ્રોન અને 2 હાઇડ્રોજન આયન જોડાય તો H2 થાય એ સમજાઈ ગયું ડન છે એ હજી કોઈ બે આંગળી છે કે નહીં લાકડું છે મને એમ કે બે આંગળી છે એક આંગળી લાગી ને એક લાકડું પેલો નીચે ઓકે તો એક આંગળી બધાની ઊંચી છે એટલે આ સમજાઈ ગયું હવે સ્વાભાવિક રીતે આમાં ઈનું ઈ જ છે કે નહીં અહીં H2 આની હારે જોડી દીધો હવે કેટલા ના સમજાણું નીચેનું યુબિક વિનોન હાઇડ્રોજન આયન અને ઇલેક્ટ્રોન સાથે જોડાય એટલે શું બને UqH2 રેડી હવે આ ઈ જ ઘટક છે કે નહીં યુબિક વિનોન 2 ઇલેક્ટ્રોન 2 હાઇડ્રોજન બન્યું હું UqH2 ડન છે હેલો હા ડન છે આખી ઘટના અહીંયા જ બની જાય આ બાજુ જ બની જાય રાઈટ આ બાજુ બની ગયા પછી હવે એ ધકેલા છે ઓલા છેડે અંદરના છેડે હું આટલું અહીંથી ભૂસી નાખું પાછું બીજું કઈ ન ભૂસાય જવું પડે મારે હે ને તો હવે અહીંયા યુબિક વિનોન આવ્યું હવે આની રિવર્સિબલ પ્રક્રિયા કરો પાછી આમ તો શું થાય UQ છૂટો પડી જાય UQ છૂટો પડી જાય 2H+ અંદર વહી ગયો અને 2 ઇલેક્ટ્રોન અહીં છૂટો પડ્યો ખાલી લઈ જવા માટે આ બંધારણ બનેલું ત્યાં પહોંચી ગયા એટલે પાછો UQ છૂટો પડશે એ પાછો આ બાજુ આવશે લેવા ફરીથી બીજાને લેવા આવશે ત્યાં સુધીમાં અહીંથી નવો ઇલેક્ટ્રોન આવી ગયો હશે ડન આવા ઇલેક્ટ્રોન આવ્યા જ કરશે વાત ક્લિયર થાય છે નો ક્લિયર થાય તો હજી ના પાડજો તમે તમારે 50 વાર પૂછવાની છૂટ હે ને પૂછતા નહીં હો ભાંગી નાખે 50 વાર પૂછાય કોઈ દિવસ ગાંડો થઈ જાય હું તમને આ તો ખાલી કહેવાનું હોય 50 વાર એટલે કેમ થાય યાર તમારે કોઈ મને ગાંડો કરી દેવો હોય ને તો વારે વારે પૂછ્યા કરવાનું એક ને એક વસ્તુ એટલે હું 50 વારે તમે અહીં આવીને જોવો ને તો ગાંડો ગદોડતા હોય સારું હવે ઇલેક્ટ્રોન છે છૂટું કોણ પડ્યું UqH2 માંથી કોણ છૂટું પડશે એક પડશે UQ ઈ ફરી પાછો આ બાજુ આવશે બીજું કોણ છૂટું પડ્યું 2H+ ઈ ક્યાં ઠલવાઈ ગયો ઘરમાં ઘર એટલે કોણ આંતરપટલ અવકાશમાં ઠલવાઈ ગયો અને બીજો કોણ હતો 2 ઇલેક્ટ્રોન હવે ફરી પાછો અંદરની તરફ જશે ઇલેક્ટ્રોન ફરી પાછો અંદરની તરફ જશે તો અહીંયા સાઇટોક્રોમ B છે એના દ્વારા એ વહન પામી અને અહીંયા ફરી પાછું FeS નામનો એક ઘટક હશે આ ઇલેક્ટ્રોન એને મળશે એટલે 2 ઇલેક્ટ્રોન અહીંયા પાછો આવ્યો રેડી ડન આટલું ક્લિયર હેલો આટલું ક્લિયર પક્કા રેડી હવે આ 2 ઇલેક્ટ્રોન ફરી પાછો ઉપર જઈએ હવે સમજાવવું નહીં પડે કેમ કે ઉપર સમજાવ્યું એ હતું પણ તોય એવું હું અહીંયા નક્કી નથી કરી લેતો સમજાવવું નહીં જ પડે સમજાવવું પડશે તો સમજાવે હવે શું થશે તો કે આ સંકુલ 2 નામ આપ્યું તો આપણે હે ને આને આપણે સંકુલ 2 નામ આપ્યું અને આપણે સંકુલ 1 નામ આપ્યું તો આવા સંકુલ હોય છે જેના દ્વારા વહન પામતા હોય ઘટક બરાબર ઓકે હવે આપણે આગળ વધીએ હવે આ ફરી પાછો 2 ઇલેક્ટ્રોન એ અહીંયા નવો પાછો UQ હશે કોણ હશે UQ UB વિનોન આ નવો હશે આ અહીંયા જે હતો UQ ઈ નેન્યા આમ થશે અહીંયા છે અહીંયા આમ થશે તમે સમજ્યા ને આ ચેનલ છે ઈ નેન્યા જ રહે આ નવો UQ એટલે નવો યુબિક વિનોન હશે અહીંયા નવો 2H+ હશે અંદરની બાજુએ ઈ 2H+ આયન એ કોની સાથે જોડાશે અહીંથી કોણ આવશે 2 ઇલેક્ટ્રોન તો ફરી પાછા બધા જોડાય ને એટલે શું બનશે ફરી પાછો ઘટક બનશે આના જેવું જ થશે UqH2 થોડો ઉપર લખું
QH2 બનશે. આ સહમત રેડી? ઓકે, ફરી ડબલ પેલી બેન ને ઓન કરો તો છે. બેન છે માધવી. માધવી, ઓડિયો બટન ઓન કર. ત્યાંથી ઓડિયો બટન તારું ઓડિયો ઓન કર. હા, હેલો હા હેલો માધવી. હવે આડું આંગળી છે, કેમેરા આડું શું છે? કેમેરાની આડું શું છે? તારો કેમેરા આડું. હા બસ એમ. ઓકે માધવી, ખ્યાલ નો આવ્યો તને? શું નો ખ્યાલ આવ્યો મને કે ને, એટલે હું ફરીને સમજાવું. આ બહારથી H+ ક્યાંથી લીધા? આ H+ હા ત્યાં હશે, પુષ્કળ હાઇડ્રોજન આયનો હશે. બે રીતે હશે. એક તો FADH બનતા હતા ને, FADH અને NADH2 બનતા હતા કે નહીં? હા પાયરુવિક એસિડ માંથી આવશે. ગ્લુકોઝ માં હાઇડ્રોજન હોય પાયરુવિક એસિડમાં, પાયરુવિક એસિડમાં પછી એનું સંપૂર્ણ દહન થાય ત્યારે NADH2 અને FADH2 છૂટા પડે ને. આ H+ આયનો સતત આમાં ઠલવાણા હશે. એ સિવાય કણાભ સૂત્રની અંદર બીજા પણ H+ આયનો હશે. એ હજી આગળ આમ પાછું આખું આપણે રાઉન્ડ કરીશું ને ત્યારે ક્લિયર થશે પાછું. અહીંયા અટાણે એવું લાગે તો જો બે વાત છે. એક તો NADH2 અને FADH2 એ અહીંયા તૂટે છે. તૂટે છે ત્યારે હાઇડ્રોજન પ્લસ આયનો આમ જતા જ હોય. નવા જે છે ને, નવા જે અહીંયા તને પ્રશ્ન એવો થતો હશે, આ NADH2 નો એક હાઇડ્રોજન આયન હતો, એ અહીંયા જતો રહ્યો, પછી બીજા નવા ક્યાંથી આવ્યા એમ કહે છે ને તું? કેવું હોય, આને સર્કલ સ્વરૂપે સમજવું પડે. હવે અંદર જે હાઇડ્રોજન આયનો હશે ને, ઢોળાંશ સર્જાણો, ઢોળાંશ સરશું, પછી ઢોળાંશ તૂટશે ત્યારે પાછા બહાર જ આવવાના. ઢોળાંશ તૂટે ત્યારે પાછા બહાર આવે. બહાર આવે પાછા એ હાઇડ્રોજન આયનો અંદર મોકલશે. એ અંદર આ હાઇડ્રોજન આયનો જતા ક્લિયર? હા કેમ કે આપણે જે અંદર મોકલ્યા ને આયનો, આપણે હજી તો એક છેડેથી ચાલુ કર્યું. આખી પ્રક્રિયા સર્કલ વાળી છે. હું બેઝિકલી સમજાવું ને તો આમ થશે. દાખલા તરીકે આ આવી રીતે થશે. H+ આપણે ETS દ્વારા અંદર હાઇડ્રોજન મોકલશું. રેડી? તો તમે સવાલ કરશો ને તો બહુ ક્લેરિટી થતી જશે. બધાને આ સવાલ થયો છે, પણ કોઈ ડરતા નહીં, સવાલ પૂછજો. ETS દ્વારા આપણે શું કરીએ? હાઇડ્રોજનને આધારકમાંથી પટલમાં મોકલીએ, અવકાશમાં મોકલીએ. હવે અહીંયા જે હશે ને આખી સિસ્ટમ પૂરી થાય ને ત્યારે ATPase નામનો ઘટક હશે. એ હાઇડ્રોજનને ઢાળ સજાય ને, અહીંયા ઢગલામાં હાઇડ્રોજન ભેગા થઈ જાય ને, પછી એક સાથે એને આ બાજુ મુક્ત કરશે. તમે સમજ્યા? આ ઢાળ તૂટશે. ઢાળ તૂટે ત્યારે પાછા હાઇડ્રોજન આયનો આ બાજુ આવશે. એ જ હાઇડ્રોજન આયનો પાછા આમ જશે. આ સર્કલ ચાલ્યા. સમજી ગયા? એટલે આ બાજુ હાઇડ્રોજન આયનોની તાણ નહીં હોય, હે ને? હેલો, ઓકે ઓકે, સારું. હજી એક છેલ્લે એક નવો સવાલ પાછો આવશે. તમને થાય તો જોઈ છે. એક સવાલ નવો ઉદ્ભવશે પણ અરે યાર, હા ઓલું ઉડી ગયું. કાંઈ વાંધો નહીં, હાલો ફરી. તો પેલી બેન કેવી, નામ કેવું હતું? માધવી. માધવી. રેડી? માધવી વહી ગઈ? હા ઓકે 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 ઓકે. બીજા કોઈને કઈ સવાલ હોય? બીજા કોઈને કઈ સવાલ થતો હોય તો તમે મને પૂછજો. બાકી હું આગળ ચાલુ. છે કોઈ સવાલ? બીજા કોઈને અત્યાર સુધી બીજા કોઈને સવાલ હોય તો ડબલ હાથ કરો. ડબલ આંગળીએ સવાલ, એક આંગળીએ સમજાઈ ગયું. ઓકે ડન. આગળ હાલીએ. હું અહીંથી હાલી તો ઊંચાઈ ગયો તો એ દોરી નાખું. આ ગોહિલ ધરવી 3 આંગળી ઊંચી કરે. એટલે 3 આંગળી એટલે IPL ના 3 દાંડી.
ગોહિલ ત્રણ આંગળીનો મતલબ આપણે એવો રાખવાનો કે આઈપીએલ ના વિકેટ. Oh, very good. Yeah. સારું, હાલો આગળ વધીએ. અહીંયા UQH2 હતું. UQH2 છે એમાંથી 2H પ્લસ આયન અંદર જતા રહેશે અને વધશે કોણ? 2 ઇલેક્ટ્રોન. અહીંયા મારે કલર બદલવું છે. અહીંયા વધશે ઇલેક્ટ્રોન. ઇલેક્ટ્રોન અહીંયા એક નવો ઘટક હશે, એનું નામ છે CYP એટલે સાયટોક્રોમ C1. કેવું નામ છે? સાયટોક્રોમ C1. ઓકે, આ 2 ઇલેક્ટ્રોન અહીંયા આવ્યા. ફરીથી અહીંયા જુઓ, હું થોડું નીચે કરી દઉં આને. ઓકે, બે હાઇડ્રોજન આયનો અહીંથી આવતા ઇલેક્ટ્રોન સાથે જોડાણા અને UQ સાથે જોડાણા તો બન્યું UQH2 એટલે રિડ્યુસ્ડ યુબિક્વિનોન અને કહેવાય રિડ્યુસ્ડ યુબિક્વિનોન. રિડક્શન થઈ ગયું. હવે પાછું અહીં ઓક્સિડેશન થશે એટલે 2H+ મુક્ત થશે. 2 ઇલેક્ટ્રોન ઓક્સિડાઇઝ થયેલા 2 ઇલેક્ટ્રોન ઓક્સિડાઇઝ થયેલા એટલે અહીં ઓક્સિડેશનની ક્રિયા થશે, હાઇડ્રોજન છૂટો પડશે અને 2 ઇલેક્ટ્રોન સાયટોક્રોમ C1 ને મળશે. સાયટોક્રોમ C1 ત્યારબાદ આ 2 ઇલેક્ટ્રોન છે એ જ તરફ આવેલા એક ઘટક CYTC સાયટોક્રોમ C કહેવાય. આને શું કહેવાય? સાયટોક્રોમ C. હું આનો કલર બદલી નાખું. સોરી, કલર ઉપર કામ એટલે કરીએ છીએ કે છેલ્લે સમજવામાં સારું પડશે. અહીંયા કહીશું CYTC સાયટોક્રોમ C. 2 ઇલેક્ટ્રોન આવ્યા અહીંયા અને આ 2 ઇલેક્ટ્રોન હવે પછી અંદરની તરફ આવેલા એક ઘટક. કયો ઘટક? તો આપણે લખીએ, નામ છે CYTA અને A3 યાની કે CYT સાયટોક્રોમ છે ને એ સંકુલ છે. સંકુલ કોને કહેવાય? એક કરતા વધારે. આપણે એપાર્ટમેન્ટ કહીએ ને, એપાર્ટમેન્ટમાં નામ આપ્યા હોય A101 A102 A103 A બિલ્ડિંગ હોય, બી બિલ્ડિંગ હોય, સી બિલ્ડિંગ હોય. એક જ કેમ્પસમાં 3 બિલ્ડિંગ હોય તો ABCD નામ આપ્યું હોય, ABC નામ આપ્યું હોય. પછી માળ વાઇઝ 101 102 103 104 પછી 201 એટલે બીજો માળ આવી જાય, 301 એટલે ત્રીજો માળ આવી જાય. તમે સમજ્યા ને? એમ અહીંયા સાયટોક્રોમ છે ને એ કોમ્પ્લેક્સ છે, એના ઘણા બધા સ્વરૂપ ઘટકો છે. એટલે સાયટોક્રોમ A, સાયટોક્રોમ B, સાયટોક્રોમ A1, સાયટોક્રોમ C. તમે સમજ્યા ને? આવા નામ આવશે. એ સાયટોક્રોમ ના જ એકમો છે. ઓકે, આપણે કેમ વિટામિન છે એ કોમ્પ્લેક્સ હોય ઘણા. વિટામિન A, વિટામિન B, વિટામિન C, બરાબર છે. વિટામિન D હોય ને. બી માં પાછું વિટામિન B1, વિટામિન B2, વિટામિન B4, વિટામિન B12 જેની બહુ ઉણપ સર્જાણી 12 હે ને. તો આ કોમ્પ્લેક્સ કહેવાય. એક કરતા વધારે હોય ને ABCD અથવા A1 A2 A3 એવી રીતે નામ આપવામાં આવે. તો આ સાયટોક્રોમના ઘણા બધા સમૂહો છે. આ જે છે એને આપણે કહીશું સંકુલ 3. આપણે ઉપર જોયું હતું સંકુલ 1 આ હતું, બરાબર છે. આમાં કોણ કોણ હોય તો કે FMN અને NAD ડિહાઇડ્રોજિનેઝ નામના ઉત્સેચક. એ બે ભેગા મળી અને આ સંકુલ બનાવે. એને નામ આપ્યું સંકુલ 1. ત્યાર પછી સાયટોક્રોમ B, એને નામ આપ્યું સંકુલ 2. ત્યાર પછી સાયટોક્રોમ C1, એને નામ આપ્યું સંકુલ 3. અને આ જે છે એને નામ આપશું સંકુલ 4. રેડી? હવે આ ઇલેક્ટ્રોન જો ફરીને જુઓ, આ ઇલેક્ટ્રોન અહીંયા 2H+ અહીંયા ગયા, 2H+ અહીંયા ગયા. હવે ઇલેક્ટ્રોન છે એ છૂટા પડ્યા એ સાયટોક્રોમ C1, ત્યાંથી સાયટોક્રોમ C અને ત્યારબાદ સાયટોક્રોમ A3 હે ને, એની પાસે આવ્યા. હવે શું થશે આ બે ઇલેક્ટ્રોન નું એ જુઓ.
હવે એ ક્યાંય નહીં જાય, આનું કામ અહીંયા પૂરું થયું. એટલે હવે અંદરની તરફ મુક્ત થશે. 2 ઇલેક્ટ્રોન અંદરની તરફ મુક્ત થશે. વાતને સમજો. હવે એન્ડ ઉપર જઈએ છીએ. હજી અહીંયા સવાલ થશે, રાઈટ? હવે અહીંયા આ જે હાઇડ્રોજન આપણે આ બાજુ ધકેલા, કેટલા ધકેલાના ટોટલ જુઓ. એક ઇલેક્ટ્રોન અહીંથી એન્ટર થયો. એક ઇલેક્ટ્રોન અહીંથી એન્ટર થયો. અહીંથી એકવાર હાઇડ્રોજન આ બાજુ લઈ ગયો એટલે આ એક, આ ચેનલ દ્વારા બીજો હાઇડ્રોજન અંદર આવ્યો એટલે આ 2, એટલે 2H+ 2 વાર, અને પાછો ઇલેક્ટ્રોન આ બાજુ જઈને આ ચેનલ દ્વારા અંદર હાઇડ્રોજન લાવ્યો એટલે 3 વાર હાઇડ્રોજન અંદર આવ્યા. એટલે 3 વાર 2H+ અંદર આવ્યા. અને હું 3 વાર એમ કરું તો આવી રીતે થાય. 3 વાર 2H+ અંદર આવ્યા, રાઈટ? હે ને? એટલે આ રીતે એક NaDH2 છે. હજી આ એક NaDH2 તૂટ્યો તો 3 વાર હાઇડ્રોજન અંદર ગયા. બીજો NaDH2 તૂટે ત્યારે બીજા ઇલેક્ટ્રોન છૂટા પડીને આ ચેનલ થી આગળ જાહે. હેલો, વાત સમજાય છે ને? તો બીજા 3 આ બાજુ અંદર જશે. રેડી? હવે ઈ જ્યારે ઢાળ તૂટશે, હવે આનાથી આગળ આપણે એક વાત સમજીએ અત્યારે, અને પછી આને પૂરું કરીએ. આપણે વાત કરી હતી ને, એક અહીંયા સંકુલ નંબર 5 હશે. અરે પેન હરકે હાલે ને. આ છે ને ATPS છે. રેડી? આ કહેવાય સંકુલ નંબર 5. અને અહીંયા હાઇડ્રોજન આયનો જે અહીંયા ભેગા થયા છે ત્યાં ઢાળ તોડી અને આ બાજુ છૂટા પડશે. સોરી, H+, 2H+, 2H+, 2H+. તો આ 2H+ અને આ ઇલેક્ટ્રોન એ બે અહીંયા જોડાશે. રેડી? હવે તમને ખ્યાલ હોય તો મેં કીધું હતું, આપણે આ પાઠ ચાલુ થયો ને ત્યારે એમ કીધું હતું કે ક્રેબ્સ ચક્રમાં ચારક શ્વસન થાય તો ઓક્સિજનની હાજરીમાં થાય. એવી વાત થઈ હતી ને. ચારક શ્વસનમાં ઓક્સિજનની હાજરી અનિવાર્ય. એટલે ઓક્સિજન હોય તો જ ચારક શ્વસન ગણાય. ઓક્સિજન અત્યાર સુધી ક્યાંય આવ્યો જોયું તમે? ક્યાંય ઓક્સિજન આવ્યો જ નથી. હવે અહીંયા ઓક્સિજન આવશે એટલે વાતાવરણમાંથી આવતો ઓક્સિજન એ આની સાથે જોડાશે. કોની સાથે? 2 ઇલેક્ટ્રોન અને 2H+ સાથે ઓક્સિજન જોડાશે. અને આ ત્રણેય ભેગા મળીને 1, 2 અને 3 ભેગા મળીને શું બનાવશે? પાણી. પાછો અહીંયા એક સવાલ થવો જોઈએ. નાનજીભાઈ દીકરી, હમણાં સવાલ થવો જોઈએ પાછો. તને થવો જ જોઈએ, કેમ કે ઓલો સવાલ તને થયો તો એ બહુ મસ્ત હતો. એના રિલેટેડ આ છે એટલે થશે કદાચ, જો જાગૃત રેડિયસ તો થશે. તો અહીંયા 2 ઇલેક્ટ્રોન છે એ હાઇડ્રોજન આયન અને O2 એ ત્રણેય જોડાણા એટલે શું બન્યું? H2O. અહીંયા ઓક્સિજન 1 છે, અહીંયા ઓક્સિજન 2 છે. ઓક્સિજન ને આપણે 1 દર્શાવવો હોય, ઓક્સિજન આપણે અહીંયા 2 લીધા, બરાબર છે? વાયુ અણુ સ્વરૂપે જ આવશે ને હવામાંથી, એટલે O2 હોય. પણ અહીંયા આપણે 1 લીધો છે તો આને 1 કરવું હોય તો આપણે સમીકરણને સંતુલિત કરવા આમ કરશું 1/2 O2 એટલે 1 ઓક્સિજન થઈ જાય. ઓકે, એટલે આ રીતે પાણી બની ગયું. તમે યાદ કરો ફરીથી અહીંયા ધ્યાન આપજો. હું છે ને આ જે પ્રક્રિયા છે ને, આ 1, 2, 3, આ 3 અને આ 4, તો એને હું આમ લખી શકું કે H2H+, સોરી 2H+ plus 2 electron plus O2, it gives પાણી. આમ લખી શકાય ને? આ રાસાયણિક સમીકરણ થઈ ગયું. આને સંતુલિત કરવું હોય, અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 2. અહીંયા હાઇડ્રોજન કેટલા? 2. ઇલેક્ટ્રોન તો આને અણુ સ્વરૂપે ફેરવવામાં ઇલેક્ટ્રોન વપરાઈ જાય. ઓકે, અહીંયા ઓક્સિજન કેટલા? 2. અહીંયા ઓક્સિજન કેટલા? 1. આને કાંઈ હળી કર્યા વગર આની આગળ 1/2 મૂકી દો એટલે થઈ જાય સમીકરણ સંતુલિત, રાઈટ? તો આ રીતે પાણી બને.
હવે આપણે તમે જુઓ તો ગ્લુકોઝ C6H12O6 તો આપણે શ્વસનની પ્રક્રિયા કેવી રીતે લખતા હતા? ઓક્સિજનની હાજરીમાં આનું વિઘટન થાય તો શું મળતું હતું? H2O અને કાર્બન ડાયોક્સાઇડ વત્તા ઉર્જા. આવું સમીકરણ લખ્યું હતું પહેલું. ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થવા માટે ઓક્સિજનની હારે પ્રક્રિયા કરે અને આખી પ્રક્રિયા આ રીતે પૂર્ણ થતી. અહીંયા કાર્બનની સંખ્યા 6 તો હું આને 6 કરું, બરાબર છે. હાઇડ્રોજનની સંખ્યા અહીંયા 12 છે તો આને 12 કરવા માટે 6 કરું તો 6 બે 12 થઈ ગયા, આ તે 6 થઈ ગયા. ઓક્સિજન કેટલા? તો કે અહીંયા 6 દૂના 12, આ 12 ઓક્સિજન અહીંયા અને અહીંયા 6 એટલે 18. અહીંયા 6 છે, હું આની સામે કેટલા કરું? 6 કરી દઉં એટલે 6 દૂના 12, 12 ને 6 18 ઓક્સિજન. હવે તમે ધ્યાનથી જુઓ તો ગ્લુકોઝનું પહેલા પાયરુવિક એસિડમાં રૂપાંતર થયું. પાયરુવિક એસિડ તૂટ્યો એટલે NaDH2 FADH2 એ મળ્યા, FADH2. અને કાર્બન ડાયોક્સાઇડ પાયરુવિક એસિડ નું ક્રેબ્સ ચક્રમાં પેલું થતું ત્યારે કાર્બન ડાયોક્સાઇડ મળતા હતા ને. હેલો, કાર્બન ડાયોક્સાઇડ છૂટા પડતા હતા ને ક્રેબ્સ ચક્ર દરમિયાન. ઓકે, ડન. તો એ કેટલા, એક ક્રેબ્સ ચક્ર એ કેટલા કાર્બન ડાયોક્સાઇડ છૂટા પડતા હતા? 3. તો ગ્લુકોઝના એક અણુમાંથી પાયરુવિક એસિડના કેટલા મળતા હતા? 2. એક પાયરુવિક એસિડ એ 3 કાર્બન ડાયોક્સાઇડ, તો 2 પાયરુવિક એસિડ એ 6 કાર્બન ડાયોક્સાઇડ થઈ જાય. ડન. એટલે 6 કાર્બન ડાયોક્સાઇડ અહીંયા છૂટા પડી ગયા. હવે વધ્યું કોણ? પાણી નહોતું છૂટું પડ્યું, એ પાણીને આપણે અહીંયા છૂટું પાડી દીધું. ક્રેબ્સ ચક્રમાં જેટલા પાણીના અણુ છૂટા પડે ને એટલા પાછા વપરાય છે, એટલે નાના પાણીના અણુ છૂટા પડે આપણે અહીંયા ગણતરી નહીં લઈએ. પણ અહીંયા છેલ્લે જે આ પ્રક્રિયા પૂરી થાય તયું જે પાણી બને છે એ પાણીના અણુ આ રીતે તૈયાર થશે. એટલે પાણી પણ મળી ગયું. હવે વાત રહી ઉર્જાની, તો અહીંયા જે આપણે છેલ્લે ATPase વાળો ભાગ બતાવ્યો, અહીંયા ATPase વાળો જે ભાગ બતાવ્યો એ જ્યારે વહન પામશે ત્યારે ADP નું ATP માં રૂપાંતર થશે. ઈ રૂપાંતર એટલે આ ઉર્જા. બધું ડન થઈ જાય છે. સમીકરણ આખું ક્લિયર થાય. જો ફરી જુઓ, આ થઈ ગયો ગ્લુકોઝ, આ થઈ ગયો ગ્લુકોઝ. તો ગ્લુકોઝ થી જ પ્રક્રિયા શરૂ થઈ હતી, ગ્લાયકોલિસિસ. પાયરુવિક એસિડ મળ્યા, પાયરુવિક એસિડ ક્રેબ્સ ચક્રમાં ગયા, NaDH2 કાર્બન ડાયોક્સાઇડ ને FADH2 મળ્યા, હેને? કાર્બન ડાયોક્સાઇડ મળી ગયા ત્યાં, હા મળી ગયા. રેડી ને? ઓક્સિજન વપરાણો હજી ક્યાંય ત્યાં સુધી? તો કે નહીં, ઓક્સિજન અહીંયા છેલ્લે વપરાય છે, રાઈટ? અહીંયા, હેને? પછી ETS થયું. ETS ની અંદર શું થયું? તો કે ETS માં NaDH2 ના H નો ઢોળાંશ સર્જાણો, એ ઢોળાંશ તૂટ્યો એટલે ADP નું ATP માં રૂપાંતર થયું તો ઉર્જા મળી ગઈ. અને છેલ્લે ઓક્સિજન છે એ અહીંયા વપરાણો, એટલે ઓક્સિજન વપરાણો ત્યારે પાણી બન્યું તો પાણી પણ મળી ગયું. આટલું અમથું સમીકરણ આપણે 7મા ધોરણમાં ભણતા ત્યારે C6H12O6 વત્તા O2 it gives પાણી, કાર્બન ડાયોક્સાઇડ ને ઉર્જા. ત્યારે આપણને એમ થતું હાવ નોર્મલ પ્રક્રિયા છે, પણ સાલી કેટલી ટફ છે. આપણે 5 દિવસથી કે 7 દિવસથી ભણીએ છીએ, હજી તો આમાં PhD થઈ શકે. ખાલી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ, નોટ અ રેસ્પિરેશન બટ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ ખાલી છે. આજે આપણે આજે બતાવ્યો આખો ભાગ, હા, એના ઉપર PhD થઈ શકે. એટલે અગણિત લેક્ચર્સ છે આમાં તમે સ્પેન્ડ કરી શકો. આટલી આ ટફ પ્રક્રિયા છે, પણ આપણા શરીરમાં તો કેટલું ઇઝીલી થાય છે, નહીં? આમ રિલેક્સ, આપણને ખબર નથી. અને હું ઘણીવાર કહેતો હોઉં છું કે એવું ન હોય કે આપણે પાચન તંત્ર ભણીએ પછી જ પાચન ચાલુ થાય. પાચન તંત્ર તો આદિ અનાદિ કાળથી ચાલ્યું આવે. આપણે આજે શીખ્યા, આજે આપણને ખબર પડી કે આમ થાય છે, બરાબર છે? આ દુનિયામાં એવી અનેક રહસ્યમય બાબતો છે જે અદ્ભુત રીતે છે, આપણને આજે ખબર પડી હોય.
તો આ તમે આખું છે ને આખું ટેક્સ્ટ બુકમાં છે જ. બરાબર છે, એ તમે એકવાર જોઈ લેજો. કાલે આપણે આને રિફર કરી અને આની આ 5 માર્ક્સ માટેનો સવાલ છે. જુદી જુદી રીતે ઘણી રીતે પૂછાઈ શકે છે. બરાબર છે, આમાંથી ભાગલા પાડીને બી 2 માર્ક્સમાં એ રીતે પૂછાય. હું કઈ રીતે પૂછાય એ કાલે સમજાવીશ. પણ તમે આજે ભણ્યા છીએ એ આખે આખું તમે એકવાર છે ઓલા પહેલામાં વાંચી બી જજો અને કાલે આપણે આને રિવિઝન કરી અને પછી પૂરું કરશું. બરાબર છે, તો આપણો આ લેક્ચર અહીંયા પૂરો. પણ ગયા વખત વિડીયો ઓન કરો અને સાથે સાથે ઓડિયો પણ તમારો અમુકનો આપણે ઓન કરશું. તમારી સ્ક્રીન પર તસવીર આવી ગઈ હે ને? ગયા વખતે આપણે આના ઉપર વાત કરવાની વાત કરેલી, તો કોણ સમજાવશે ફટાફટ? આપણી પાસે જાજો સમય નથી. we already spent 10 minutes more. આજ્ઞા છે ધ્રુવિક કંટેસરિયા ધ્રુવિક નો ઓડિયો આપણે ઓન કરીએ. ધ્રુવિક, ત્યાંથી તું તારો ઓડિયો ઓન કર. હા ધ્રુવિક, now you અવાજ tell me. આવ્યો અવાજ? બોલ. હા સર, આમાં એક ટીચર છે ને ઈ વિદ્યાર્થીને માથામાં નકરી ચોપડી ભરે છે. એને એવું ન કરવું જોઈએ. એની જગ્યાએ એને સમજાવવું જોઈએ, સમજાવીને એને ભણાવવું જોઈએ. બરાબર છે. અને સર જે કામનું છે એ ભણાવવામાં નથી આવતું, જે નકામું છે એ ભણાવવામાં આવે છે. બરાબર છે, બહુ સાચી વાત છે. એ કઈ રીતે નક્કી કર્યું? આ ચિત્ર કારણ કે આ ચિત્રમાંથી ઈ જોવા મળે છે સર કેટલી વિષયની ચોપડી છે, પણ જીવનમાં કામ આ એક વ્યક્તિ છે ધંધો કરવો હોય પણ ધંધાનું એને કઈ ભણાવવામાં નથી આવતું, બહારનું ભણાવવામાં આવે છે. ઓકે 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 ઓકે. બીજું કોઈ કહેવા માંગતો હોય? ગુડ. હા ગુડ, બહુ મસ્ત ધ્રુવિક, ગુડ, થેન્ક યુ. બીજું કોઈ કહેવા માંગતું હોય તો પેલી બીજી બેન બાજુ ઓન કર દીકરા. આપણે કેવું બેન છે? જિંજાણા માનસી. માનસી તારો ઓડિયો ઓન કર. ઓકે, એક મિનિટ. હું કહું ત્યારે બોલજે. પેલા ઓડિયો ઓન કર. આ ચિત્રમાં આપણને એમ સમજાવવામાં આવે છે કે આપણા મગજનો આપણે કઈ રીતે ઉપયોગ કરવો એ પેલા આપણે જાણી જઈએ ને તો આપણી જે મૂંઝવણ હોય ને એ બધી આપણે સોલ્વ કરી શકીએ. એટલે ખાલી ચોપડીનું જ્ઞાન જ મહત્વનું નથી, બાહરી જ્ઞાન પણ ગણતર પણ હોવું જોઈએ સાથે સાથે, એમ સમજવા માંગે છે. વેરી ગુડ માનસી, ગુડ. ચિત્ર સારું સમજાવ. બીજું કોઈ કઈ કહેવા માંગતું હોય? આપ પેલી બેન પર પહેલી ડબલ બેન. એક મિનિટ, ઓડિયો ઓન કર. ઓડિયો ઓન કર. હા રેડી, બોલો. નહીં, એક મિનિટ. હા, ઓન કર ફરીથી. કરો તમે ડબલ વન ટ્રાય કરો એટલે થઈ જાય. બસ, ઓકે બોલ. એ આપણા મગજનો ઉપયોગ કેવી રીતે કરવો ને આપણા ઉપર નિયંત્રણ ન હોય. એટલે આપણે જે આપણા મગજની જેટલી કેપેસિટી હોય ને એટલું જ આપણે ગ્રહણ કરી શકીએ. બીજા ગમે એટલું આપે એટલું એ બધું ન આપણાથી થાય. ઓકે, બધું ન થઈ શકે. મગજ જેટલું કરે. ઓકે, ડન. હવે આપણે આને કન્ક્લુઝન ઉપર જઈએ. બરાબર છે. સામાન્ય રીતે 3 ભાગમાં આને વહેંચીએ: માહિતી, જ્ઞાન અને વિઝડમ. હે ને? આને આપણે દીર્ઘ દ્રષ્ટિ પણ કહી શકીએ. આપણે આજે જે કરીએ છીએ ને એ માહિતી છે, ખાલી માહિતી, ઇન્ફોર્મેશન. આજે બધાને બધી ખબર હોય, પણ દરેક જ્ઞાન હોય ને એનું એપ્લિકેશન જરૂરી છે. દરેક માહિતી છે એમાંથી આપણા માટે શું ઉપયોગી, આપણે શું કરવું ન કરવું, એને જો આપણે જોઈએ ને તો એક જ્ઞાન થયું. અને એનાથી પણ ઊંચું વિઝડમ. આપણને પણ ઉપયોગી બને અને બીજાને પણ ઉપયોગી બને એ રીતે કોઈ માહિતીનો યુઝ થાય તો વિઝડમ ગણાય. આ છે ને આ અનુભવથી આવે. આજનું જે શિક્ષણ છે
આ મેં કાલે કીધું તું એમ આ માતા પિતા પણ હોઈ શકે, શિક્ષક પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે જે તમને ચોપડા મગજમાં ભરાવા કરે તમારું ઓરિજિનલ મગજ છે ને બહાર કાઢી નાખ્યું. રિયલમાં આપણે જે સમજૂતી માટેનું મગજ હોય ને એ તો આપણી પાસે રહેવા જ ન દીધું હોય. શિક્ષક હોય, માતા પિતા હોય, બધાએ થઈને ભણો ભણો, વિજ્ઞાન, ગણિત, cos થીટા sin થીટા એટલું ભર્યું હોય. cos થીટા sin થીટા ફિઝિક્સના નિયમો આપણા મગજમાં પૂરેપૂરા ભર્યા હોય. પણ સવારમાં કોલગેટ કરીએ ને, કોલગેટ કરો, ટૂથપેસ્ટ કરો, ત્યારે દરરોજ તમે જોજો 25% ટૂથપેસ્ટ તમારા પેલા ફોદા હોય ને એમાં ઓરિજિનલ ટૂથપેસ્ટ વહી જતી હોય છે. ઓરિજિનલ ટૂથપેસ્ટ એ આપણે કાયમ બગાડીએ છીએ. એ તો આપણને ખબર જ નથી રહેતી કંપની આપણને કેવી રીતે આવું કરી જાય છે. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે આપણા જીવનમાં શું ઉપયોગી છે એ દરેક માહિતીને તોડી તોડીને સમજવી. એ સમજણ છે ને એ ન ઊભી થાય, વિઝડમ ન ઊભું થાય, સમજણ ન ઊભી થાય તો આ માહિતીનો કોઈ જ મતલબ નથી. આ માહિતી તમને ટેન્શન આપે ઉલટા, હે ને? જો સમજપૂર્વક માહિતી ન લઈએ તો માહિતી ટેન્શન આપે, એ તમને જુદી જ સ્થિતિમાં લઈ જાય. એટલે આપણે જે વાત કરીએ છીએ એ શિક્ષણની એવી વાત છે કે દરેક વાતને સમજીને એપ્લાય કરવું. માહિતી બધી લેવી પણ સમજણપૂર્વક એને અનુસરવું. આંધળું અનુકરણ કરવાનું હોતું નથી. બાય બાય, ટાટા, સી યુ. આપણે નેક્સ્ટ ટાઈમ પાછા મળશું. કાલે હશે આપણો લેક્ચર તો કાલે. આજે હું ચિત્ર આપતો નથી કાંઈ, કાલે ઇન્સ્ટન્ટ આપણે કોઈ ચિત્ર ઉપર ચર્ચા કરશું. રાઈટ? બાય.